નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અંગ્રેજી વિષયમાં ધોરણ 12 ખૂબ મહત્વનું પ્રકરણ જોવા જનાર છે, જે દરેક વિદ્યાર્થીઓએ જોવું જોઈએ, સમજવું જોઈએ, વાંચવું જોઈએ, જેથી તે વિદ્યાર્થીઓ ખૂબ જ બુદ્ધિશાળી બની શકે. એવું પ્રકરણ જેનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. તો ચાલો શરૂ કરીએ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. મન, ભાવના અને શરીર આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે, ગાઢ રીતે સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે કામ કરતા હોય છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. તમારી જે માનસિક ક્ષમતા જે છે એ તમારી તાકાત છે ધ્યાન આપવા માટે. તમે ધ્યાન આપવા માટે તમારી માનસિક ક્ષમતાનો ઉપયોગ કરો છો. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, જેના દ્વારા તમે નવી માહિતી ગ્રહણ કરી શકો છો, યાદ રાખી શકો છો. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન્સ, જૂની અને નવી માહિતીઓને તમે યાદ કરી શકો છો. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ ઓફ યુ. મન જે છે એ બુદ્ધિગમ્ય અને તર્કસંગત ભાગ છે. તમારું જે શરીર જે છે, શરીરનો એક ભાગ જે માઇન્ડ છે, જે મન છે, એ રેશનલ હોય છે, લોજિકલ હોય છે, તર્કસંગત હોય છે, બુદ્ધિ પર આધારિત હોય છે. શાના માટે? ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, જે તમને બિન ભાવનાત્મક એટલે કે તર્કસંગત પસંદગીઓ કરવા માટે તમને મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, જેના દ્વારા તમે જે માહિતીઓ છે એને તમે સ્ટોર કરી શકો છો, એને તમે સાચવી શકો છો. એન્ડ રિટ્રાઈવ, અને જ્યારે જોઈએ ત્યારે તમે બહાર લાવી શકો છો. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ઓર્ડર એટલે કે વ્યવસ્થા કરવી, અને જેના દ્વારા એટલે યોર મેન્ટલ કેપેસિટી, તમારી જે માનસિક ક્ષમતા છે એના દ્વારા તમે કોઈ પણ વસ્તુને વ્યવસ્થિત ગોઠવી શકો છો, એની ગણતરી કરી શકો છો. બરાબર છે. ટૂંકમાં ગાણિતિક, તર્કસંગત, જેમાં લાગણીઓ નથી, ઓકે, એવી જે પણ બાબતો છે એ બધી બાબતો તમે તમારા મેન્ટલ કેપેસિટી દ્વારા કરી શકો છો. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. એ ભાવનાથી વિરોધી સ્વરૂપમાં હોય છે. ઓકે, એનો સામેનો પક્ષ છે. ભાવના હંમેશા અલગ રીતે વિચારે છે, અને જે બુદ્ધિ જે છે એ અલગ રીતે વિચારે છે. અ ગુડ એક્ઝામ્પલ, એનું એક સારું એક ઉદાહરણ જોઈ લઈએ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. એક ઉત્તમ ઉદાહરણ લઈએ. મન કોને કહેવાય અને ઇમોશન કોને કહેવાય? ઓકે, બંને વચ્ચેના આંતરવ્યવહાર, ઇન્ટરેક્શન, આંતરવ્યવહાર વિશે સમજીએ તો ઇઝ એક્ઝામ નોઝ. ઓકે, તો એ પરીક્ષાની જે ભાવના છે તે છે. ઓકે, તો પરીક્ષાની ભાવના તમે સમજો. પરીક્ષામાં શું થાય છે, એક્ઝામમાં શું, એક્ઝામ નર્વ્સ, પરીક્ષા આપવા જઈએ ત્યારે કઈ પ્રકારની લાગણીઓ આપણી અંદર ઉત્પન્ન થાય છે. ઓકે, એના વિશે સમજીએ. યુ નો યોર સ્ટફ. તમે તમારું સ્ટફ એટલે તમે જે પણ વાંચ્યું છે એ ખૂબ સારી રીતે જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો, ઓકે, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને થોડીક ભાવનાત્મક તમે બનો છો, બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. ઓકે, અમુક મુશ્કેલીઓ વિશે અપેક્ષા રાખીને કે કદાચ આ મને ભારે પડશે, આ મને નહીં આવડશે. ઓકે, એ રીતે તમે થોડુંક વિચાર કરો છો. એન્ડ ઇમેજિનિંગ ફેલર, અને તમે એ અંગે નિષ્ફળતાની કલ્પના કરો છો. ત્યારે ઓલ ઓફ અ સડન, અચાનક, ધ કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન, ખૂબ કાળજીપૂર્વક તમે જે પણ માહિતીઓ તમારા મનની અંદર તમે રાખી છે, યાદ રાખી છે, ઇઝ નો લોંગર અવેલેબલ. બરાબર છે. હવે એ તમને અવેલેબલ નથી, એ પ્રાપ્ય નથી, એ તમને યાદ જ નહીં આવે. ખૂબ મહેનત કરીને વાંચી, પણ પેલા એક્ઝામમાં જે તમે લાગણીઓ જે ઉદ્ભવી કે આમ થશે, તેમ થશે, આવું થઈ ગયું તો તેવું થઈ ગયું, તો એ લાગણીઓને કારણે તમે જે સ્ટોર કર્યું હતું એ હવે યાદ આવતું નથી. એટલે ભાવના એ તમારા બુદ્ધિને અસર કરે છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટેટ. ઓકે, તમે જેમ સારી રીતે તમારા સ્ટ્રેસ સાથે તમે ડીલ કરો, વ્યવહાર કરવા માંગો છો, ધ બેટર, જેમ સારી રીતે તમે યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેમ તમે સારી રીતે તમારા સ્ટ્રેસ, આ જે તણાવ છે એની સાથે તમે ડીલ કરશો, વ્યવહાર કરશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તો તમારી માનસિક ક્ષમતા જે છે એને ઓછી અસર થશે. જેમ વધારે તમે સ્ટ્રેસ કંટ્રોલ કરશો, તેમ તમારી મેન્ટલ કેપેસિટીને ઓછી અસર થશે, અને તમે સારું યાદ રાખી શકશો. બરાબર છે. તો એના માટે અમુક એક્સરસાઇઝીસ છે જે આપણે આવા સમયે કરવી જોઈએ. તો તે જ આપણે આ પ્રકરણમાં જોવાના છીએ. તો we have the following exercises, okay, that will help you build better
સ્ટ્રેસ રેઝિલિયન્સ, બરાબર છે. અમુક સારી એક્સરસાઇઝો છે, ઓકે, જે તમને સ્ટ્રેસ રેઝિલિયન્સ, ઓકે, આજે તણાવ જે છે એની સામે સ્થિતિ સ્થાપકતા, એટલે કે તમે ખૂબ મક્કમ રહી શકો છો, ઓકે, અને તમારી ભાવના તમારા બુદ્ધિને અસર નહીં કરે, એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, અને તમારી જાતને સંતુલિત કરી શકો છો. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, જો તમારી માનસિક ક્ષમતા એ સ્ટ્રેસના કારણે, તણાવના કારણે, ઓકે, એને કે સહન કરવા પડી રહ્યું છે, ઓકે, તો પ્રથમ જે એક્સરસાઇઝ છે તેની વાત કરીએ તો એ છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતા વિચારને બંધ કરો. ખૂબ વધારે નહીં વિચારવું જોઈએ. જેમ આપણે કોઈ સમસ્યા વિશે બહુ વધારે પડતું વિચારીએ ત્યારે એ સમસ્યા આપણા માટે ઓર વધારે સમસ્યા ઉત્પન્ન કરે છે, બરાબર છે. શું કરવાનું છે? વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે કામ અને તણાવ વધ્યા જ કરે છે, બિલ્ડિંગ અપ ખૂબ વધે છે, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ, ત્યારે આપણું મન જે છે વધુ પડતા વિચાર તરફ ધસી પડે છે, ખૂબ વિચારે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એક એવો વિચાર પર આવો છો કે આઈ વિશ, કાશ એવું હોતે, દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, મારા મગજમાં કોઈ પ્રકારનું સ્વિચ હોતે, ધેટ આઈ કુડ ફ્લિક, અને જેના પર હું પોતે ક્લિક કરું એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, અને બધા વિચારોને હું પોતે બંધ કરી દઉં, ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, જે મારા મનના ફરતે ફરતા હોય. ઓકે, there is a technique. હા, એવી એક ટેકનિક છે. there is a technique to help yourself during the problem of overthinking. આજે ઓવરથિંકિંગ, વધુ પડતો વિચાર આવે, ઓકે, તો તેને અટકાવવા માટે એક ટેકનિક છે. ઓકે, ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી, તમારા પાસે જે ક્ષમતા છે, જે એનર્જી છે, ઉર્જા જે છે, એ વધુમાં વધુ ઉર્જાનો તમે ઉપયોગ કરો, જે અવેલેબલ તમારી પાસે છે, ઓકે, એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે, ઓકે, જે એકદમ વ્યસ્ત જે આપણું જે દિવસ છે, ઓકે, તેના શરૂઆતમાં તમે જો તમારી ઉર્જાનો ઉપયોગ કરવા માંગતા હોય તો, ઓકે, યુઝ ધીસ સેન્ટેન્સ, ઓકે, તમે આ એક વાક્ય છે એનો ઉપયોગ કરો. શું છે? શું કહેવાનું છે તમારે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ પ્રકારની અપેક્ષાઓ નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, અને કંઈ પણ થાય હું એના સાથે ડીલ કરી લઈશ, વ્યવહાર કરી લઈશ. વેન ઇટ હેપન્સ, જ્યારે થશે ત્યારે જોઈ લઈશું. આવું એક વાક્ય તમારે તમારા મનની અંદર વિચારવાનું છે, એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એક મંત્ર તરીકે. એક મંત્ર છે, ઓકે, પોતાની જાતને કોન્ફિડન્સ આપવા માટે. યુ વિલ નોટિસ, પછી તમે જોશો, હાવ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ, પછી તમે જોશો તમારું શરીર એકદમ રિલેક્સ થવા લાગશે. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ, કોઈ અપેક્ષા નથી એવો વિચાર જેમ જ આવશે, તમારું શરીર આપમેળે રિલેક્સ થશે, આરામની અનુભૂતિ કરશે. ધીસ રિલેક્સેશન, અને આ જે આરામની અનુભૂતિ જે છે, ટેલ્સ યુ, એ તમને કહેશે that you have just stopped yourself from wasting valuable energy, કે તમે તમારી જાતને તમે રોકી શક્યા છો, જે મૂલ્યવાન તમારી ઉર્જા જે છે એને વેસ્ટ થતા, એટલે તમે એ ઉર્જાનો ઉપયોગ કરી શકશો કંઈક સારું કરવા માટે. યુ વિલ ફીલ કામર, ઓકે, યુ વિલ ફીલ કામર, તમને શાંતતાની અનુભૂતિ થશે, તમે શાંત અનુભવ કરશો, તમને એવું લાગશે કે યસ, હું મેન્ટલી ખૂબ શાંત થઈ ગયો છું. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી, અને ભાવનાત્મક રીતે પણ, ઓકે, એઝ અ કોન્સિક્વન્સ, પરિણામે. ઓકે, તો આ રીતે એક નો એક્સપેક્ટેશન વર્ડ જે છે એ તમને જે ઓવર થિંકિંગ છે એમાંથી બહાર કાઢી શકે છે. ક્લિયર? ઓકે, બીજી જે એક્સરસાઇઝ છે, ઓકે, એનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ, બરાબર છે. તમે વશીકરણ સાંભળ્યું હશે, ઓકે, આ છે આત્મ વશીકરણ. તમારે પોતાની જાતને તમારે વશીભૂત કરવાનું છે, રાઈટ, તમારા વશમાં કરવાનું છે. તમારી જાત, તમારું પોતાનું જે મન જે છે તમારા કંટ્રોલમાં નહીં રહે ત્યારે અલગ અલગ પ્રકારના વિચિત્ર વિચારો આવે છે, તો એને કંટ્રોલ કરવાનું છે, એટલે આને આત્મવશીકરણ કહેવામાં આવે છે. ઓકે, તો આમાં શું કરવાનું છે? યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ, આજે આત્મવશીકરણ જે છે એનો ઉપયોગ તમે કરી શકો ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક જે પણ તણાવ છે ને દૂર કરવા માટે. ઓકે, એના માટે તમે આ પ્રકારે કંઈક એક્સરસાઇઝ કરી શકો. Okay, try the following exercise. Okay, it becomes easier with your eyes closed. અને આ જે આત્મવશીકરણ જે છે તમે આંખ બંધ કરીને જો કરો તો એ તમને વધારે અસર કરશે. શું કરવાનું છે? જ્યારે પણ તમે તણાવમાં આવો છો ત્યારે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ઓકે, તમે એક ખુરશી પર બેસો અને તમારી આંખ બંધ કરી દો.
સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ, અને ઉલટી ગણતરી કરવાની છે. બેકવર્ડ સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ. ઓકે, 99 થી આપણે 0 તરફ ઓકે ઊંધી ગણતરી કરવાની છે. 99, 98, 97, 96, 95 આ રીતે ગણતરી કરવાની છે. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. ઓકે, કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રેથિંગ. તમારી જે શ્વાસ જે છે, શ્વાસોશ્વાસ તમે જે શ્વાસ લો છો એની સાથે ફિટ થાય. ઓકે, એ શ્વાસની પ્રક્રિયા જે છે એ પ્રમાણે તમે જેમ શ્વાસ લો છો 1 અંક ગણો, શ્વાસ છોડો છો 1 અંક ગણો, રાઈટ ને? 99, 98, ઓકે, ઇન ધીસ વે આ રીતે ગણતરી કરતા જાઓ. સોરી. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. પહેલા 99 થી 70 ગણો, પછી શ્વાસ સાથે એને મેચ કરો, પછી 69 થી 30 સુધી ગણતરી કરો. while imagining, અને આ વખતે તમારે કલ્પના કરવાની છે, વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ, અ બ્યુટીફુલ સ્ટેરકેસ. ઓકે, એવી એક અનુભૂતિ કરો કે સુંદર પગથિયાઓ નીચેની તરફ તમે ધીમે ધીમે સુંદર પગથિયાઓ પરથી ઉતરી રહ્યા છો. ઓકે, એવી એક અનુભૂતિ કરો અને પગથિયા પરથી તમે એક એક પગલા નીચે મૂકતા જઈ રહ્યા છો. તેમ તેમ ગણતરી કરતા જાઓ 69 થી 30 સુધી. ઓકે, ત્યાર પછી કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0, પછી 29 થી 0 સુધીની ગણતરી કરવાની છે. અને તે સમયે while imagining drifting further, તમને એવું લાગવું જોઈએ કે તમે ધીમે 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 આગળ ઉતરી રહ્યા છો. હવે ડાઉન ઇન અ લક્ઝરિયસ લિફ્ટ, હાલમાં તમે લિફ્ટમાં છો, એક આલિશાન લિફ્ટ થી તમે જઈ રહ્યા છો નીચે, એકદમ ધીમે 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 ધીમે. એ રીતે એક અનુભૂતિ કરતા જાઓ અને ગણતા જાઓ. એઝ યુ અરાઇવ એટ 0, જેમ જ તમે 0 પર પહોંચો, ઓકે, એવું ઇમેજિન કરો, ધ લિફ્ટ ડોર્સ ઓપન્સ, અને એ લિફ્ટનો દરવાજો ખુલે છે. એન્ડ યુ એન્ટર રૂમ, અને તમે એક રૂમમાં પ્રવેશો છો. દેટ ઇઝ ફર્નિશ્ડ, અને જે એકદમ ખૂબ આલિશાન છે. જસ્ટ એઝ યુ વુડ લાઈક, ઓકે, જેમ તમને પસંદ છે એ પ્રકારના રૂમમાં તમે પ્રવેશ્યા છો એવો અનુભૂતિ કરો. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન, અને ત્યાં જ એ કલ્પનામાં જ તમે ત્યાં રહો until you feel relaxed, ઓકે, રિફ્રેશ્ડ. તમે ત્યાં તાજગીની અનુભૂતિ કરો ત્યાં સુધી તમે ત્યાં જ રહો. એન્ડ ધેન ઓપન યોર આઈઝ અગેન, અને પછી તમારી આંખો ખોલો. ઓકે, તો આ છે ઓકે આત્મવશીકરણ, ઓકે, સેલ્ફ હિપ્નોસિસ. આ રીતે પણ તમે તમારું જે સ્ટ્રેસ છે તમે ફીલ કરશો જ 100%. તમારો જે તણાવ છે તે ઓછો થઈ જ જશે. કે આજની જે આજે હેક્ટિક લાઈફ છે ને, એકદમ વ્યસ્ત જીવન, દોડાદોડી વાળું જીવન, એમાં માણસ હંમેશા તણાવમાં હોય છે. આ પ્રકારના એક્સરસાઇઝ એક તો એને રોજ કરવા જ જોઈએ મારા મત પ્રમાણે. ઠીક છે, આગળની એક એક્સરસાઇઝ જોઈ લઈએ જેનું નામ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ, ઓકે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ shows you how to step back and emotionally detach yourself from current situation. આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ તમને બતાવે છે કે કેવી રીતે તમે પોતાની જાતને ભાવનાત્મક સ્વરૂપે તમે અલગ કરી શકો, સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી કરીને શું થઈ રહ્યું છે એ તમે જાતે જોઈ શકો. આમ આપણે કરીએ શું છે કે આપણી સાથે જે પણ પરિસ્થિતિઓ છે એ જ પરિસ્થિતિ વિશે આપણે એવું અનુમાન કરીએ છીએ કે સામે ફિલ્મ ચાલુ છે, એ ફિલ્મમાં એ પાત્રને મૂકી દઈએ છીએ જે પરિસ્થિતિમાં આપણે ફસાઈ ગયા છે એ જ પરિસ્થિતિને મૂકી દઈએ છીએ. અને ત્યાં પાત્રમાં આપણે પોતે નહીં પણ આપણા જેવા એક બીજા કોઈ પાત્રને મૂકી દઈએ છીએ. અને આપણે એવું વિચારીએ છીએ કે હું ફિલ્મ જોઈ રહ્યો છું, આ ઘટના પેલી વ્યક્તિ સાથે થઈ રહી છે. અને તે સમયે આપણે વિચાર કરીએ છીએ કે હું આ પરિસ્થિતિમાં શું કરીશ. હવે હીરોએ અથવા હિરોઈને શું કરવું જોઈએ જેથી કરીને આ સમસ્યામાંથી બહાર નીકળે. આ રીતે આપણે ફિલ્મ જોતા હોય એવી એક અનુભૂતિ કરીએ છીએ, અને ફિલ્મની અંદર આપણું જે ખરાબ પરિસ્થિતિ છે એને મૂકીએ છીએ. ઓકે, શું કરીએ છીએ? વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખો બંધ કરી દેવાની છે. થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યોર સ્ટ્રેસ. ઓકે, કોઝિંગ યુ સ્ટ્રેસ. ઓકે, તમને એ તણાવ આપી રહ્યું છે એ પરિસ્થિતિ વિશે વિચારો. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન. ઓકે, અને તમે કલ્પના કરો કે અને એ જે પરિસ્થિતિ છે એને સ્ક્રીન પર પ્રોજેક્ટ કરો. ઓકે, ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ. ઓકે, યુ આર વોચિંગ, જાણે કે એ ફિલ્મ છે. તમારે એવું નથી વિચારવાનું કે આ સમસ્યા મારા જીવનમાં છે. તમારે એવું વિચારવાનું છે કે આ સમસ્યા મારા જીવનમાં નથી પણ પડદા પર ચાલી રહ્યું છે. સામે જે વ્યક્તિ છે એની સાથે આ સમસ્યા છે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. માત્ર એ જ પ્રકારની પરિસ્થિતિ લેજો જે
થઈ ગઈ છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. એવી પરિસ્થિતિઓ નથી લેવાની સ્ક્રીન પર કે જે તમે ગભરાતા છો કે આમ થઈ ગયું તો તેમ થઈ ગયું તો, તે નહીં. જે તમને હાલમાં સમસ્યા છે એ જ તમે સ્ક્રીન પર જુઓ. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ. અને ફિલ્મમાં તમે તમારી પોતાની જાતને નહીં, એને બદલે કોઈ બીજી વ્યક્તિને લઈ લો. ઓકે, તમારા જ જેન્ડરનો. તમે પુરુષ છો તો સામે પુરુષ રહેશે, તમે સ્ત્રી હોય તો સામે સ્ત્રી. ઓકે, આ રીતે તમે ઇમેજિન કરો અને ફિલ્મ જુઓ. ઓકે, અને વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. એક સામાન્ય અલગ બહારની વ્યક્તિ જેમ મૂવી જોઈ છે, ઓબ્ઝર્વર. ઓકે, એક નિરીક્ષક તરીકે તમે ફિલ્મ જુઓ આખું. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ફિલ્મમાં શું થઈ રહ્યું છે, તમને કેવું લાગે છે? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તમારી જગ્યા પર હવે સ્ક્રીન પર પડદા પર જે વ્યક્તિ છે, ઓકે, તેને તમે શું સલાહ આપશો? તમે શું વિચારો છો? અને વિચારો અને એને સલાહ આપો. બરાબર છે? સલાહ આપ્યા બાદ નાવ ઓપન યોર આઈઝ અગેન. ફરી તમારી આંખો ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ. તમે જે સલાહ પેલી વ્યક્તિને પડદા પર આપવા માંગતા હતા તે સલાહ પ્રમાણે તમે કામ કરો. સિમ્પલ. ઓકે. એન્ટિસિપેટિંગ સક્સેસ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. ઓકે, જ્યારે જીવન આપણું એકદમ વ્યસ્ત થઈ જાય અને ત્યારે આપણે સફળતા માટે કલ્પનાઓ કરીએ છીએ. ઓકે, વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ત્યારે આપણે એવું લાગે છે કે ઘણી બધી સમસ્યાઓની અંદર આપણે ફસાઈ ગયા છે. ઓકે, નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ વસ્તુ આપણને સરળ કે પોઝિટિવ લાગતું નથી. ઓકે, વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. ઓકે, અને તે સમયે આપણે સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, ઓકે, એક પ્રકારની આપણે આશાવાદ જન્માવી શકીએ છીએ વિથ ધ ટેકનિક એન્ટિસિપેટિંગ સક્સેસ. ઓકે, આ એક બીજી ટેકનિક છે, બીજી એક્સરસાઇઝ છે. શું કરવાનું છે એમાં? એન્ટિસિપેટિંગ સક્સેસ. બરાબર છે? આપણે જો સફળતા વિશે કલ્પના કરીએ કે હું સફળ થઈશ, મારી સાથે આ સારું થશે, તે સારું થશે. આમ આપણે જ્યારે પણ સફળતાની કલ્પના કરીએ છીએ ત્યારે સારું થાય છે. એટલે આ એક બીજી એક્સરસાઇઝ છે. કઈ? એન્ટિસિપેટિંગ સક્સેસ. ઓકે, સફળતા વિશેની કલ્પના કરવી. ઠીક છે? એમાં શું કરવાનું છે? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશી પર બેસો અને તમારી આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારું જે સંપૂર્ણ ભાવના જેવો છે, અલગ અલગ જે સેન્સીસ આપણા ઇન્દ્રિયો છે, દરેક ઇન્દ્રિયોથી વિચારો. ઓકે, વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ. કંઈક આપણને મળી જાય તો કેવો અનુભવ થશે? મારી પાસે મને આ અચાનક મળી જાય, મને તે અચાનક મળી જાય. એવું સમજો કે સફળતા તમને મળી ચૂકી છે અને વિચારો. ઓકે, એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ. અને જે આરામદાયક જે પણ રિઝલ્ટ, ઓકે, જે પરિણામ આવ્યું છે, અથવા જે પણ લાગણીઓ છે એ લાગણીની અનુભૂતિ કરો. ઓકે, હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ. અને થોડા સમય માટે એ જે હકારાત્મક લાગણી છે એને વળગી રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ. અને એ લાગણીને લઈને જ તમે એ કલ્પનામાંથી બહાર આવો અહીં આ વાસ્તવિક દુનિયામાં. અને હવે તમારી આંખ ખોલો. ઓકે, ઓપન યોર આઈઝ નાવ. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન પોઝિટિવ આઉટકમ, જે પણ હકારાત્મક જે પણ પરિણામો આવ્યા છે, ઓકે, એના પર તમે જો ફોકસ કરશો, યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. પછી તમે ખૂબ સારી રીતે વિચારી શકશો અને તમે બેટર ડિસિઝન્સ, વધુ સારા એવા નિર્ણયો કરી શકશો. ઓકે, તો આ રીતે આ અલગ અલગ એક્સરસાઇઝીસ જે આપણે ચર્ચા કરી ચૂક્યા છે, રાઈટ, વાત કરી છે મેનેજ યોર સ્ટ્રેસની અંદર. આશા રાખું છું કે તમને આ પ્રકરણ ખ્યાલ આવ્યો હશે. પણ આ એક માત્ર પ્રકરણ નથી. ઓકે, આ તમારા જીવનની અંદર ઉતારીને આ જે એક્સરસાઇઝીસ જે છે, ઓકે, એ તમારે એમાંથી કોઈ એક રોજબરોજ કરશો તો તમારા જીવનમાં તણાવ ઓછો રહેશે અને આનાથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થઈ શકે છે અને અન્ય જે વ્યક્તિઓ જે છે એ પોતાની કામગીરીની અંદર, પ્રવૃત્તિઓની અંદર સફળ થઈ શકે છે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. વંદે માતરમ.